બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે રાષ્ટ્ર વિરુદ્ધ પોસ્ટ કરનાર તલાટી મંત્રીની કરી ધરપકડ। સાયબર ક્રાઇમ પોલીસે ધુફણિયા ગામના તલાટી કમ મંત્રી કૃપલભાઈ મહેન્દ્રભાઈ પટેલની કરી ધરપકડ। કૃપલભાઈ મહેન્દ્રભાઈ પટેલ અમદાવાદના રહેવાસી છે અને બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ધુફણિયા ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે। કૃપલભાઈ પટેલે સોશિયલ મીડિયામાં નાગરિકોમાં ભય ફેલાય તેવી રાષ્ટ્રીય એકતાને વિઘાતક કરતા આક્ષેપો કરતી વિવાદિત પોસ્ટ કરેલ। બોટાદ સાયબર ક્રાઇમ પીઆઈ જેજી ચૌધરીને પોસ્ટ ધ્યાન પર આવતા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો। બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે વિવાદિત પોસ્ટ કરનાર તલાટી કમ મંત્રીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ। જે હાલમાં ભારતીય સેના દ્વારા જે ઓપરેશનો ચાલી રહ્યા હતા તેમાં સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક કોઈ પોસ્ટિંગ ન થાય તે માટે બોટાદ જિલ્લા પોલીસની સાયબર ટીમ સક્રિય હતી અને વિવિધ પ્લેટફોર્મ ઉપર વોચ રાખી રહી હતી। આમાં એક આઈડી છે જે કૃણાલ પટેલ કરીને વ્યક્તિ છે તેમનું હોય તેવું ધ્યાને આવ્યું હતું અને તેમના દ્વારા અમુક વાંધાજનક ટિપ્પણીઓ છે તે કરવામાં આવી હતી। આ બાબતે બોટાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરતા કાયદેસરની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે અને આગળની તપાસ છે તે બોટાદ જિલ્લાના સાયબર પીઆઈ શ્રી છે તેઓ ચલાવી રહેલા છે। હાલમાં તેઓ ધ્રુફણિયા ગામે ફરજ બજાવતા હોય તેવી હકીકત છે તે સામે આવી છે। તેઓ મૂળ ગઢડા ખાતે રહે છે અને કાયમી વતન છે તે અમદાવાદ છે। તેમની પૂછપરછ હાલમાં ચાલુ છે અને આગળની ડિટેલ છે તે આવશે એ બધું આપણી સાથે શેર કરીશું।